હેલો ફ્રેન્ડ્સ, પ્રશ્ન છે એક ટ્રેન સુરેખ પથ પર એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. ટ્રેનમાં ઊભેલો એક છોકરો સમક્ષિતિ સાથે 60ના ખૂણે 10 મીટર પર સેકન્ડના વેગથી એક બોલ આગળ તરફ ફેંકે છે. એટલે ટ્રેનની અંદર એક પ્રક્ષિપ્ત ગતિ જેવું બનાવેલું છે. બોલને ફરી પકડવા માટે છોકરો ટ્રેનમાં આગળ તરફ 1.15 મીટર જેટલું દોડે તો ટ્રેનનો પ્રવેગ શોધવાનો છે. હવે અહીંયા ટ્રેનનો પ્રવેગ આપણે આગળની તરફ ધારીએ છીએ એ જેટલો. ટ્રેનની અંદર કોઈ બોલને ઉછાળવામાં આવે છે જે પ્રક્ષિપ્ત ગતિ કરશે અને અહીંયા શરૂઆતનો વેગ આપેલો છે તમને 10 મીટર પર સેકન્ડ. સમક્ષિતિ સાથેનો ખૂણો આપેલો છે 60. તો અહીંયા બે ઘટકો પડી જશે, પરંતુ અહીંયા અલગ શું છે? પ્રક્ષિપ્ત ગતિ જમીન પર નથી, ટ્રેનની અંદર છે. તો આપણે ટ્રેનની સાપેક્ષમાં પ્રક્ષિપ્ત ગતિને જોઈશું, જેના માટે પદાર્થ પર આભાસી પ્રવેગ વિરુદ્ધ દિશામાં લાગુ પડશે. એટલે ટ્રેનનો પ્રવેગ જમણી બાજુ છે તો પદાર્થ પર લાગુ પડશે ડાબી તરફ. જે આભાસી પ્રવેગ આવશે સમક્ષિતિ દિશા માટે હવે વેગ અચળ નહીં રહે, તેના માટે પણ પ્રવેગ છે ગતિની વિરુદ્ધ દિશામાં, જેને પ્રતિપ્રવેગ તરીકે લેવું પડશે. હવે અહીંયાથી અહીંયા સુધી પહોંચે છે, કેટલું આગળ પહોંચે છે તે અંતર આપેલું છે 1.15 મીટર ટ્રેનની અંદર, અને તે જમીન પર ફરી પાછું અથવા તે જ ઊંચાઈ પર ફરી પાછું આવશે. તેના માટે લાગતો કુલ સમય, જેને ઉડ્ડયન સમય પણ કહેવાય છે, તે ઉડ્ડયન સમયનું સૂત્ર વાપરીને આપણે તે સમય ગણી શકીએ. 2u sin θ છેદમાં આવશે g બરાબર આપણે લગભગ 10 લઈ લઈશું, અને યુની કિંમત 10 આપેલી છે, થીટાની કિંમત 60 આપેલી છે. એટલે જવાબ આવશે 10 10 કેન્સલ, અને અહીંયા આવશે વર્ગમૂળમાં 3 સેકન્ડ. તો આટલા સમયમાં અહીંથી પદાર્થ અહીં સુધી આવે છે. સમક્ષિત દિશામાં કાપેલું અંતર મને ખબર છે, પ્રતિપ્રવેગી ગતિ છે સમક્ષિત દિશામાં, તો એના પરથી આપણે પ્રવેગ કેટલો હશે તે નક્કી કરી શકીએ છીએ. પ્રવેગી ગતિનું સમીકરણ લાગશે સમક્ષિત દિશા માટે, પણ સમક્ષિત દિશા માટે પ્રતિપ્રવેગી ગતિનું સમીકરણ, જેને આપણે આવી રીતે લખી શકીશું. પ્રવેગ જે આવશે એને આપણે માઇનસ લઈ લઈશું અહીંયા, જેથી આપણને ખબર છે કે વિરુદ્ધ દિશામાં છે. ડેલ્ટા એક્સ તમને આપેલું છે 1.15. વી નોટ એટલે કે સમક્ષિત દિશામાં, ખાસ અગત્યનું સમક્ષિત દિશામાં છે. તો અહીંયા 10 નો 60ના ખૂણા પરનો સમક્ષિત ઘટક જે આવશે એ 5 થઈ જશે. સમય વર્ગમૂળ 3 પ્લસ માઇનસ માઇનસ ટીનો સ્ક્વેર એટલે આવશે અહીંયા 3. આના પરથી આપણને પ્રવેગ સરળતાથી મળી જશે. તો અહીંયા આવશે 1.5 ગુણાકારમાં a બરાબર 5 વર્ગમૂળ 3 8.65 માઇનસ 1.15, એટલે આ જવાબ લગભગ આવશે 7.5. અને આના પરથી પ્રવેગનો જવાબ સીધો મળી ગયો 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ છે જવાબ. પ્રક્ષિપ્ત ગતિ છે, ટ્રેનમાં છે, આભાસી પ્રવેગ છે. થેન્ક યુ.